હવે અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું। કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે। બીએસએફના જવાનોએ ધરપકડ કરી પાકિસ્તાની નાગરિક સિંધ પ્રાંતનો હોવાની માહિતી મળી છે। ત્યારે પકડાયેલા પાકિસ્તાનીનું નામ બાબુ અલી હોવાનું સામે આવ્યું છે। બીએસએફના જવાનોએ તેની ધરપકડ કરી। બાબુ અલી નામનો આ શખ્સ જેની ધરપકડ કરવામાં આવી છે એ નાગરિક સિંધ પ્રાંતનો હોવાનું માહિતી સામે આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભરતસિંહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભરતસિંહ, કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો, શું વધુ વિગતો? રાધા, કચ્છ સરહદે બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની ઘૂસણખોર પકડી પાડવામાં આવ્યો છે પિલર નંબર 1139 પાસે। એટલે કે જે હરામીનાળા વિસ્તાર છે ત્યાંથી પાકિસ્તાની નાગરિક ભારત દેશમાં ઘૂસવાનો જે ઘૂસણખોરી કરી રહ્યો હતો તે દરમિયાન બીએસએફના જવાનો જે પેટ્રોલિંગમાં હતા તેને ત્યાં પાકિસ્તાની નાગરિક મળી આવ્યો છે। સિંધ પ્રાંતના જે સુજાવલ ના જે કોરો સિંગરો ગામનો આ વતની છે જેનું નામ બાબુ અલી છે। એટલે કે પાકિસ્તાની બાબુ અલી નામનો આ જે શખ્સ છે તેને હાલ બીએસએફે પકડી પાડ્યો છે। ગત 12 જાન્યુઆરીના આ શખ્સ પકડાયો હતો, ત્યારબાદ વિવિધ એજન્સીઓ દ્વારા તેનો ઇન્ટ્રોગેટ પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારત દેશમાં ઘૂસણખોરી કરતો આ શખ્સ પકડાતા ચોક્કસથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ બીએસએફ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને હવે